બગદાણાનો જે વિવાદ છે તેને લઈને રોજબરોજ નવા વળાંક આવી રહ્યા છે. ગઈકાલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા પણ મળવા ગયા હતા અને હવે આવતીકાલે હીરા સોલંકીની આગેવાનીમાં કોળી સમાજના આગેવાનો, મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે આ કેસને લઈને મુલાકાત કરવાના છે અને હવે આગામી સમયમાં આ વિવાદ છે તે આંદોલન તરફ પણ જાય તેવી એક ચર્ચા પણ અત્યારે વેગવાન બની છે. ત્યારે આ સમગ્ર મામલે શું વિશ્લેષણ છે આ ઘટનાનું તે બાબતે આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. જગદીશભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર જગદીશભાઈ, આ જે વિવાદ બન્યો છે તેને લઈને સૌપ્રથમ તમારું એનાલિસિસ શું છે આ ઘટના બાબતે? જુઓ, વિવાદ શરૂ થયો તો વ્યક્તિગત જી અને હવે એને ટર્ન લીધો રાજકીય. જી સર. મુદ્દો તો હાવ સિમ્પલ ને સોબર, જે બધા જ હવે આખું સૌરાષ્ટ્ર જાણે છે. હમ. બગદાણા ટ્રસ્ટમાં એક ડખો ચાલે છે. જી. વિશ્વ વિખ્યાત જે ધામ છે બાપા સીતારામનું, એના ટ્રસ્ટમાં ટ્રસ્ટી થવા માટે થઈને નવનીતભાઈ બાલધિયા, જે બગદાણાના પૂર્વ સરપંચ છે ને અત્યારે આમ જુઓ તો એક્ટિવ પણ કહેવાય એ સરપંચ, કારણ કે અત્યારે એના ભાભી સરપંચ છે. નવનીતભાઈને 3 સંતાન હોવાથી જે નિયમ છે એ પ્રમાણે ચૂંટણી લડી ન શકે એટલે એને ભાભીને ઉભા રહ્યા, કઈ જીતી ગયા. અત્યારે વહીવટ બધો નવનીતભાઈ કરે છે. આખું બગદાણા ગામ 2,000-2,500 ની વસ્તી વાળું છે. આખું બગદાણા ત્યાં એ સમર્પિત છે. ગામ કોળી સમાજ છે. બગદાણા આશ્રમમાં સેવા બધી જે કરે, લોકો જે આવે દર્શનાર્થે, ભક્તો બધા આવે, એને રાખવા કરવા, સાફ સફાઈ, જમાડવા કરવા, બધું જ બગદાણાના કોળી સમાજ છે. બગદાણા અને આસપાસના એ બધા કોળી સમાજ ત્યાં વર્ષોથી કરે છે. એને બિલકુલ ભક્તિભાવથી કરે છે. સોરી. બગદાણા આશ્રમ તરફ જવાનો જે રસ્તો છે, આ ઝઘડાનું મૂળ ન્યા છે, જેની કોઈએ તહેકીકાત બહુ નથી કરી કે ભાઈ નવનીતભાઈ બાલધિયાને યોગેશભાઈ સાગર સામે શું વાંધો છે. કોઈ એમને ધડાપીટ બોલે છે બધા. માયાભાઈ આહિરે મુંબઈમાં કીધું કે યોગેશભાઈ સાગર એ મેનેજિંગ ટ્રસ્ટી છે, એટલું બોલ્યા, એમાં બધું હળગ્યું. પણ કોઈ તપાસ નથી કરતું કે એમાં નવનીતભાઈને શું વાંધો. નવનીતભાઈ તો ટ્રસ્ટી તો છે નહીં. તો ધારો કે વાંધો હોત તો એ બગદાણા ટ્રસ્ટને વાંધો હોય ને. નવનીતભાઈ તો પૂર્વ સરપંચ છે, અથવા તો એ બગદાણાના સેવક છે આશ્રમના. પણ એને વાંધો શું કામ લીધો? કારણ કે ઘણા લાંબા સમયથી એને ટ્રસ્ટ સાથે પણ એક ડખો ચાલે છે નવનીતભાઈને. અને એ થોડો વાજીબ પછી એને એમ કીધું નવનીતભાઈએ કે ભાઈ બગદાણાના આશ્રમ તરફ જવાના રસ્તે બંને તરફ જે સ્ટોલ છે, ગાંઠિયા ભજીયાના છે, ચા પાણીના છે, રમકડાના છે, બીજી કોઈ ચીજ વસ્તુના છે, ધાર્મિક બધી જે માળા વગેરે વેચાતી હોય વગેરે, એ બધા જ સ્ટોલ કોળી સમાજના છે. યોગેશભાઈ સાગર, જે કાંદીવલી, મુંબઈના ઉપનગર કાંદીવલીના ચારકોપ વિસ્તાર છે, એના ધારાસભ્ય છે. અને 3જી-4થી ટર્મથી ધારાસભ્ય છે. ત્યાં બહુ ખમતીધર ને જેને કહેવાય ને કે લોકપ્રિય નેતા છે. દર વખત 60-70 હજાર મતથી જીતે છે ત્યાં. અને આપણે અહીંયા જેમ જયેશ રાદડિયાનું થયું એવું ન્યા થયું, મંત્રી થતા થતા રહી ગયા. બરાબર. એટલે મોટું નામ તો છે જ. એ બગદાણા આશ્રમમાં ટ્રસ્ટી છે, કારણ કે બગદાણાની બાજુના ગામના મૂળ ત્યાંના છે યોગેશભાઈ. અને માયાભાઈને અને યોગેશભાઈને બિલકુલ વર્ષો જૂનો ઘરોબો છે, વર્ષો જૂનો. માયાભાઈ નાના હતા ત્યારથી કહું છું, ત્યારથી આજ સુધી યોગેશભાઈના પરિવાર અને માયાભાઈને એને બિલકુલ અંગત ઘરોબો છે, કૌટુંબિક જેવો આમ જુઓ તો. એટલે જયારે ડાયરો થયો તો માયાભાઈએ કીધું કે આપણી વચ્ચે એમ કે યોગેશભાઈ સાગર પણ છે, જે મેનેજિંગ ટ્રસ્ટી છે બગદાણાના. હવે ઈ જે છે ને એ સ્લીપ ઓફ ટંગ જેવું છે. એ મેનેજિંગ શબ્દ બોલવા પાછળ ભાઈ માયાભાઈનો બીજો કોઈ આશય નહોતો કે આપણે એને ટ્રસ્ટમાં મેઇન ગણાવી દઈએ કે આમ કે તેમ. અને બીજું કે એના કહેવાથી કઈ થઈ નથી જતું ને. માયાભાઈ એને મેનેજિંગ ટ્રસ્ટી કીધા. ધારો કે માયાભાઈ હું અત્યારે કોઈ છાપામાં તંત્રી હોઉં અને એ મને મુખ્યમંત્રી કહી દે તો હું થઈ થોડો જાઉં. ક્યાં તંત્રી ને ક્યાં મંત્રી.
એમ એને મેનેજિંગ ટ્રસ્ટી તો મૂળ માયાભાઈને મગજમાં એવું હોય છે કે મેનેજિંગ ટ્રસ્ટી એટલે કઈક વળી માભા વાળી વાતો થાય, એમ મુખ્ય બોલવા ગયા, મુખ્ય ટ્રસ્ટી એને ભલે મેનેજિંગ બોલ નાખ્યું. એમાં થયો ડખો શું કામ? નવનીતભાઈ બાલદિયા જે ત્યાંના બાગદાણાના સરપંચ, પૂર્વ સરપંચ છે, એને ટ્રસ્ટ આરે ડખો હાલે, અને એને ડખાનો મૂળ કારણ પાછા યોગેશભાઈ જ છે. યોગેશભાઈ એવું ઈચ્છે છે કે આ બંને તરફ જે સ્ટોલ જે છે બગદાણાના રમકડા ઇત્યાદિના, એ હટાવી દેવા. હવે ન્યા પછી ધાર્મિક કોરિડોર બનાવવા માંગતા હોય કે પછી ન્યા કોઈ બીજું કામ કરવા માંગતા, એ રામ જાણે, એ ખબર નથી. પણ એ મુદ્દે નવનીતભાઈને અને યોગેશભાઈને અને બગદાણા ટ્રસ્ટને વર્ષોથી થોડાક સમયથી ડખો ચાલે. અને આજથી 6-1 મહિના પહેલા નવનીતભાઈએ એક પત્ર લખીને ટ્રસ્ટને કીધું હતું કે ભાઈ અમારું આખું ગામ આ આશ્રમને સમર્પિત છે, બધી જ સેવા મોટા ભાગની છે, જેને સફાઈ ઇત્યાદિ કહેવાય છે, જે હાર્ડકોર સેવા છે. ફોટો પડાવે એ ટ્રસ્ટી નહીં, આ લોકોએ જાત ઘસી નાખી છે કોળી સમાજના, આ બગદાણા ગામના લોકોને, આસપાસના લોકોએ. કારણ કે બધાના રોજ ભાણા ઉટકવા, આપણી ભાષામાં કહું તો હજારો લોકો ત્યાં પ્રસાદ લે છે, તો એના ભાણા ઉટકવા, સાફ સફાઈ કરવી, રસોઈ કરવી, આ બધું કામ આ કોળી સમાજ કરે. એટલે નવનીતભાઈ એમ માને છે કે ભાઈ ટ્રસ્ટમાં અમને પણ લ્યો, કોળી સમાજના કોઈ એક માણસને લ્યો, એમ એ ડખો ચાલે છે. એટલે માયાભાઈએ જયારે યોગેશભાઈને કાંદિવલી મુંબઈમાં મેનેજિંગ ટ્રસ્ટી ગણાવ્યો, એટલે એને વાંધો ઉપાડ્યો અને માયાભાઈને ફોન કરીને કીધું. અને માયાભાઈએ પછી એમાં ખુલાસો કર્યો, વિડીયો બહાર પાડીને. આ બધી વાતો થઈ ત્યાં સુધી બધી કોમન વાતો છે. હવે મેં તમને કીધું જયંતભાઈ, એનું હવે પોલિટિકલી કેવો ડખો થયો એ કહું. પછી માયાભાઈના દીકરાએ ભાઈને ફોન કર્યો, નવનીતભાઈને, અને એ ધમકી જેવા સ્વરમાં કર્યો, અને પછી એની ઉપર હુમલો થયો. હુમલામાં જે લોકો પકડાણા એ લોકો, એનો પાછો જયરાજભાઈની વિડીયો ફાર્મનો જે જાહેર થયો એમાં પાછા દેખાણા. એટલે હવે લાકડે માકડું ફિટ થઈ ગયું ને એવું લાગે છે કે જયરાજભાઈએ જ હુમલો કરાવ્યો. હાલાકી આમ સત્તાવાર નથી, પોલીસ તપાસનો વિષય છે, પણ કોળી સમાજના નેતાઓને એમ છે કે પોલીસ પણ આમાં આરોપી જેવું વર્તન કરે. એના જે વકીલ છે ભાઈના, નવનીતભાઈના, એને તો સ્પષ્ટ કીધું કે પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ છે. કારણ કે જયારે નવનીતભાઈ ઉપર હુમલો થયો, નવનીતભાઈએ ફરિયાદ લખાવી, નામજોગ લખાવી હતી, આણે નનામી લખી પોલીસે, પછી પીઆઈ ની બદલી થઈ વગેરે. હવે ત્યાં સુધીની ઘટનાક્રમ તો લગભગ આખું સૌરાષ્ટ્ર ગુજરાત જાણી ગયું છે, કારણ કે અનેકો ચેનલ્સ માંડીને એમાં ડિબેટ થઈ ચૂકી છે. હવે તમે જુઓ, હવે પાર્ટ 2, અને જે ખરા અર્થમાં મુખ્ય થાય છે એ તમે જુઓ. સમાજના એટલે કોઈ પણ ઇસ્યુને ઢાલ બનાવીને પોલિટિકલી કેવું એનો રંગ પકડાઈ જાય, અને હવે શું કોને ફાયદો થશે એ બી આપને કહો. અને ઈ ચર્ચાસ્પદ ઈ છે ખરેખર. તો ઓલું ઘટનાક્રમ તો ઘટી ગયો. હવે તમે જુઓ કેવું થાય છે. આવતીકાલે એટલે સોમવારે હીરાભાઈ સોલંકી, ગુજરાત કઈ કોળી સમાજના નેતા છે, અમસ્તા પણ નેતા છે, ત્યાંના રાજુલાના ધારાસભ્ય છે, ભારતીય જનતા પાર્ટીના છે, એની આગેવાની હેઠળ નીમુબેન જે છે ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી, એ પણ જવાના છે કાલે. હા, બધા ઓબ્વિયસલી પરસોત્તમભાઈ લઈને મુખ્યમંત્રીને મળવાના. હવે એ બધો ડખો શું થવાનો, શું થશે એ આપને કહું છું. જે અત્યારે બધા જ વર્તુળો પાસેથી આપણે વિગતો મેળવી એના આધારે કહું, એ લોકોની પેલી ડિમાન્ડ એવી હશે કે એક તો પેલી વાત તો તમે યા તો નવેસરથી FIR નોંધો, નવેસરથી નવનીતભાઈના કહેવા અનુસાર, જે પીડિત છે એ જેનું નામ આપેલું તમે લખી લો, તપાસ કરો નામમાં, અને ઓબ્વિયસલી આપણે બધા જાણીએ નામ આપવાનું છે જયરાજભાઈનું. એટલે યા તો નવેસરથી FIR નોંધવામાં આવે, અથવા તો જૂની જે FIR છે એમાં આનું નામ ઉમેરવામાં આવે. આ થયું લીગલ પ્રોસેસ. હવે આટલું જ થશે એટલે વાસ્તે ગાસ્તે જે વરઘોડો ગાંધીનગર જવાનો છે પછી અહીંયા આવીને સભાઓ કરશે, અને તાળીઓની બોછાર વચ્ચે હીરાભાઈ કહે છે કે જુઓ અમે કરાવીને કોઈ ભાઈનું નામે ચડી ગયું FIR માં, હવે કાયદાનું કામ કરશે ને આમ ને તેમ. પછી કાયદો શું કામ કરશે આપણે બધા જાણીએ છીએ જયંતભાઈ. કારણ કે આમાં એવું છે, એક માઇનોર જે ટેકનિકલ એરર છે ને એની વચ્ચેનું યુદ્ધ છે. પોલીસે કીધું કે નવનીતભાઈ બાતમીદાર હતા પોલીસના, એટલે આ અમુક ટોળકીએ એને હુમલો કરાવ્યો. નવનીતભાઈ નું કહેવાનું છે કે ભાઈ જયરાજભાઈના કારણે, કારણ કે મેં એના ફાધર માયાભાઈને
વિડીયો ઉતારે આવ્યો માફીનામાનો, એટલે એ ખાર રાખીને કર્યું. આ બધી ઘટનાક્રમ પતી ગયો. હવે આવતીકાલે ગાંધીનગર જઈને મેં કીધું આમ જ મોટા ભાગે થશે. FRI માં ભાઈનું નામ નોંધાઈ ગયું કે તાળીઓની બોછાર વારસીને કરીને આ જે કોળી સમાજના નેતાઓ છે એ સમાજને કહે છે કે જુઓ ભાઈ અમે અમારું કામ કરી નાખ્યું, હવે કાયદેનું કામ કરશે. પણ હવે જે તમારો પ્રશ્ન છે ને એ હવે આમ તો શરૂ થાય. આ પૂર્વ ભૂમિકા એટલા માટે કે કદાચ ન કરે નારાયણને પહેલી વાર કોઈ સાંભળતું હોય તો આ કોઈ ઇસ્યુ ની ખબર પડે. હવે તમે જુઓ શું થાય છે. આખું ભાવેણા પંથકમાં ઈ વાત ચોરે ને ચૌટે દરેક લોકો કહી રહ્યા છે કે માયાભાઈ એના દીકરા જયરાજભાઈને પોલિટિકલી લોન્ચ કરવા માંગે છે અને એ તળાજા બેઠક ઉપરથી લડવા માંગે છે, જેના અત્યારે ધારાસભ્ય છે ગૌતમભાઈ ચૌહાણ. હવે ગૌતમભાઈ ચૌહાણ નું તમે જુઓ જયંતભાઈ, તમને શોકિંગ થશે અને સાંભળવાળા. ગૌતમભાઈ ચૌહાણ ધારાસભ્ય છે. હીરાભાઈ બધાને ખબર, રાજુલાના તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ છે. તો અડધા પડધા અત્યારે આપણને સાંભળશે ત્યારે ખબર કે આ ગૌતમભાઈ નામે કોઈ ધારાસભ્ય છે. બોલો. કારણ કે યા તો એ એટલા માટે યા તો એ મીડિયા ફ્રેન્ડલી નથી, અથવા એને આવું ડ્રામેટિકલ કઈ આવડતું નથી. કદાચ સારું કામે કરતા હોય, આપણે એને કોઈ નેગેટિવ પોઈન્ટ નથી કહેતા, પણ એ એટલા બધા ચર્ચાસ્પદ વ્યક્તિત્વ નથી એમ કહું. તમે કોઈને પૂછો ગૌતમભાઈ ચૌહાણ ને ઓળખો છો તો આજુ બીજા બધાની વાત કરો. હીરાભાઈ નું તમે ગમે ત્યાં તો બધા કહે, જાફરાબાદથી માંડીને જુનાગઢ સુધીમાં ગમે ને હીરાભાઈ સોલંકી, હા પરસોત્તમભાઈ ના ભાઈ. તમે કહો ગૌતમભાઈ ચૌહાણ કે એ ખબર નહીં, એવું થશે. શું કામ? ગૌતમભાઈ યા તો સાયલેન્ટ કાર્યકર છે અથવા તો એને પ્રસિદ્ધિથી કદાચ દૂર રહ્યા હોય એવું બને. આપણે એને નેગેટિવ નથી કહેતા. એટલે ઈ જે માઇનસ પોઈન્ટ જેને કહી શકાય, કારણ કે પોલિટિક્સમાં એવું છે, બોલે સો નિહાલ સત શ્રી અકાલ અને બોલે એના બોર વેચાય, એમાં સાયલેન્ટ બાયલેન્ટ ના હાલે. તો ગૌતમભાઈ ની ઈ જે વાત છે, એટલે ઈ બેઠક ઉપર એમ કહેવાય છે કે માયાભાઈ એના દીકરા જયરાજભાઈને લડાવવા માંગે છે. માયાભાઈ ની પહોંચ ક્યાં સુધી છે આખું જગત જાણે છે. અમરીશભાઈ ડેર જે એક જમાનામાં કોંગ્રેસમાં, મૂળ ભાજપ પછી પાછા કોંગ્રેસમાં વાયા, પાછા ભાજપ આવ્યા. અમરીશભાઈ ડેર ને ભારતીય જનતા પાર્ટીમાં લાવવામાં પણ માયાભાઈ નો સિંહ ફાળો છે. હવે જે દિવસે જે સમયે હીરાભાઈ સોલંકી ભારતીય જનતા પાર્ટીમાં હતા અને અમરીશ ડેર કોંગ્રેસમાં હતા, તો એનો પ્રચાર માયાભાઈ કરવા ગયા હતા. એને પોતાને પારિવારિક સંબંધ છે એટલે. અને કલાકારો આમ સામાન્ય રીતે એમ કહેતા હોય કલાકારને કોઈ જાતિ ધર્મ કે જ્ઞાતિ કોમ કે વર્ગ કે પક્ષ હોતો નથી, પણ એ ખોટી વાત છે. એ ખાલી કહેવાનું છે, એવું ન હોય. દરેકને કઈ ને કઈ છે. તમે કોઈ કલાકાર, મોટા ભાગના કોઈ જે જાયન્ટ કલાકારો જેને કહેવાય, એને ક્યાંય સાંભળ્યું કોંગ્રેસના વખાણ કોઈએ કર્યા? હાલો, એમ કે છે ને અમારા કોઈ વર્ગ કે જાતિ કોમ નથી, બધું હોય જ છે. એ કહેવાનું હોય કે નથી એમ. એટલે અમરીશ ડેરની પ્રચારમાં માયાભાઈએ ઝંપલાવ્યું, કારણ કે એને વ્યક્તિગત સંબંધ છે. એમાં પાછો ઈ ના નહીં, બધાને ખબર. અને માયાભાઈ અને એની સામે અને ભાઈ અમરીશ ડેરે જીતી પણ ગયા. તો હીરાભાઈ ને જે તે સમયે ખટક તો રહી ગઈ હોય કે માયાભાઈ ભારતીય જનતા પાર્ટીના સમર્થક કહેવાય. અમુક તો કઈક એમ કે છે કે હોદ્દો ધરાવે છે, નાનો મોટો કોઈ પણ. તો ઈ ભાજપના, હીરાભાઈ સોલંકી ભાજપના, અને એને કોંગ્રેસના ઉમેદવારને પ્રચાર કરીને જીતાડી દીધા, તો ખટક તો રહેવાની મગજમાં. અને હવે એમાં ઓર ઉમેરાણું કે તળાજાની બેઠક ઉપરથી જો જયરાજભાઈને ટિકિટ મળે તો અત્યારે જે ભાઈ ગૌતમભાઈ ચૌહાણ છે એ કોળી, તો એનું તો કપાઈ જાય પત્તું સ્વાભાવિક. એટલે કોળી સમાજની એક બેઠક ઓછી થાય એમ, કારણ કે જયરાજભાઈ તો આહિર છે. હવે આપણે ત્યાં આપણે હજી 75મી વર્ષની વર્ષગાંઠ ઉજવીએ છીએ આઝાદીની, તો આપણે આ નાત જાતનો ડખો તો એવો ને એવો જ છે, પેલા જેવો જ. આપણે આખી તમને કહું જયંતભાઈ, આપણે હજી નાગરિક રહ્યા જ નથી. આપણે હજી કોઈ કોમ ધર્મ વર્ગ પ્રદેશ એના જ લોકો રહ્યા છે. હવે જયરાજભાઈ આ રીતે મહેનત કરતા હતા અને એનો પણ રૂતબો એવો, કારણ કે માયાભાઈ ભગવાનની દયા છે, એની પાસે કાવડિયા બાવડિયા બહુ છે, કીર્તિ પણ હિસાબબારી છે. એટલે હવે છે ને એક નવી સંસ્કૃતિ પેદા થઈ છે અમારા સૌરાષ્ટ્રમાં ખાસ કરીને, કે જે લોકો ચાંદીની ચમચી યા તો સોનાની થાળી એમાં જે જન્મા હોય છે, જેને તડકા છાયા નથી જોયા, એ લોકોને હવે છે ને એક રૂતબો પાડવાનો, એક રોલો પાડવાનો, એમ કે આખી ફેશન થયું છે. હા, એટલે ઈ તમે જુઓ ઈ નીકળે કોઈ પણ આવા અનેક છે. અત્યારે હું વાત કરું છું ખાલી જયરાજભાઈને જ લાગુ પડે એવું નથી, એ બધાને લાગુ પડે.
આમ થાર જેવી ગાડીઓ હોય, જોંગા કહી છે, અમારી ભાષામાં જોંગા કહે, જોંગા કાર એમ દાડા દાડા પડ્યા હોય, તમારી જાણ ખાતર 2-3 જણા બેહી શકે એવડા. હવે એવા 2-3 જોંગા ગાડીનો કાર, કાફલો હોય. હા, એ 2-3 ને 7-8, 2-3 તો હાવ સામાન્ય લાગે. 7-8-10 ગાડીઓના કાફલા ઝુંગ 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 ઝુંગ. ઓલા હકુમત ફિલ્મ જેને ન જોઈએ એને કહું, ખાલી ગૂગલમાં સર્ચ કરી લે, ધર્મેન્દ્રનું ફિલ્મ હતું સદાશિવ અમરાપુરકર, એમાં વિલન હતા. એ સદાશિવ અમરાપુરકરની જે રોલો પડતો હતો, એકારે 10-15 ગાડીઓ નીકળે, એમાં આ ભાઈ વિલન નીકળતા. DBDN, દીનબંધુ દીનાનાથ કેવું DBDN નામ હતું. એવા અહીંયા રોલા પડવાની ટેવ બહુ. 10-15 ગાડી ઝુંગ 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 કરતી નીકળે, ને એમાંથી એકાદી ગાડીમાં કુંવર બેઠા હોય. પછી પાછા તમે જુઓ તો બાઉન્સર હોય ની યાર 8-10 બ્લેક કપડામાં એકદમ ચપોચપ, અને એ બોડીગાર્ડ 6 ફીટ ઊંચા ને છાતી કાઢીને ગજબ નામ. તો ઢાલવા છાતી ગજવા ખંભા ખીલા હોય ને હા કાર મચાવે એવા. હવે અમથા ડરામણા લાગે. પછી બીજી બધી તો પછીની વાત છે, જુઓ ત્યાં ડરી જાઓ. એમાં આ કલ્ચર જે છે ને એ બધામાં છે. જેને તડકા છાયા નથી જોઈએ એવી પેઢીમાં કહું છું. નહીતર માયાભાઈ ને કારણે જયરાજભાઈ છે બધું જે કઈ છે. પણ માયાભાઈ તો તમે જુઓ, એનો એવો રોલો નથી. ઉલટાનું એને તો નવનીતભાઈએ કીધું એટલે એને સીધું વિડીયો કીધું કે હા ભાઈ માફ કરજો, મારી ભૂલ થઈ ગઈ, મેં મેનેજિંગ ટ્રસ્ટી કીધા. એટલે જે લોકો તડકા છાયા જોયા છે ને એ લોકો ભલે ગમે એવી બાહુબલી હોય તો પણ થોડાક વિનમ્ર હોય છે. કારણ કે એને બધું જોયું છે ને એને બધી ખબર છે શું થવાનું છે. આ જે નવી પેઢી જેન જી કહેવાય છે, એ જેન જી ને કઈ ખબર નથી. અને એ માને છે કે બસ હા અપના કામે બનતા તો ભાડ મેં જાય જનતા, ટેસડા કરો, બીજી વાત નહીં. એટલે તળાજામાં જો જયરાજભાઈને ટિકિટ મળે તો કોળી સમાજની ટિકિટ ઓછી થાય. એટલે હવે નીમુબેન બાંભણિયા હોય, હીરાભાઈ સોલંકી હોય, વિમલ ચુડાસમા હોય, કે બાકીના બધા ધારાસભ્યો હોય, ભાઈ ગૌતમભાઈ ચૌહાણ હોય, ઇત્યાદિ. આ બધા હવે બુદ્ધિપૂર્વકનો ખેલ અને સ્વાભાવિક જ છે. પાછો એમાં જયરાજભાઈ છે ને, જો માયાભાઈ પોતે લડવા માંગતા હોત તો પાછી જુદી ઘટના હતી. માયાભાઈને ડિસ્ટર્બ કરવા કે એને અવગણવા એ અઘરા હતા. કારણ કે માયાભાઈ નો આવો જે અત્યારે જયરાજભાઈ જેમ શંકાના દાયરામાં છે એવું માયાભાઈ નથી આવ્યા. એ તો કલાકાર છે. ભલે એને અમરીશ ડેરને જે તે સમયે ટેકો હતો, અત્યારે અમરીશ ડેર તો ભાજપમાં છે એટલે એ બધું પૂરું થઈ ગયું. માયાભાઈ સ્વયં લડે તો હજી તમને કહું આ ડખો આખો ઉલટો થઈ જાય. પણ હવે માયાભાઈ પણ એ મહેનત કદાચ આ તો એ કરતા નથી, પણ એવું વિચારે પણ નહીં. શું કામ? તો પોતાની પ્રતિષ્ઠા દાવમાં લાગે. અત્યારે વાતાવરણ બહુ ખતરનાક છે. અત્યારે હજી ચૂંટણી તો 2027માં છે, 2 વર્ષ છે. અને 2 વર્ષ એટલે ઘણા કહેવાય. પોલિટિક્સ છે ને, રાજકારણ, એમાં એક દિવસે ખતરનાક ગણાય. હું તમને એક દાખલો આપું જયંતભાઈ. અડવાણીજીને ક્યાં ખબર હતી કે હું જીન્નાની મજાર ઉપર જઈને ખાલી મોહમ્મદ અલી જીણાને સેક્યુલર એટલું કહીશ, જેમાં અહીંયા મેનેજિંગ ટ્રસ્ટી કીધું ને હાહાકાર મચી ગયો, એમ ખાલી સેક્યુલર જીણા કીધા. તમે જુઓ અડવાણીજીનું આખી કેરિયર ખતમ થઈ ગઈ કે નહીં? અને ખતમ કેવી હદે થઈ? ભારત રત્ન મળ્યું, ભારત રત્ન. એનાથી મોટો તો કોઈ ઇલકાબ નથી ને. તો સરકાર તો જવા દો, સિંધી સમાજે પણ એનું સન્માન ન કર્યું. ભારત રત્ન. હવે મને ને તમને તો છોડો, પણ મારું તો સામાન્ય, હું જ્યાં રહું છું, હું આ સોસાયટીમાં મને કોઈ કંઈક બનાવે તો આપણે 5-50 જણા ભેગા કરીને નાસ્તો પાણી કરાવીએ. હું આ સોસાયટીનો પ્રમુખ બન્યો, ભલે કોઈ કાળો કાગડો વળકે નહીં, પણ એક આપણને હોય મનમાં દરેકને. એને બદલે આ ભારત રત્ન, એનાથી મોટો કોઈ ઇલકાબ નહીં. પણ તમે અડવાણીજીનો ક્યાંય સમારોહ ભાડ્યો કે ભાઈ સિંધી સમાજે સન્માન કર્યું? સિંધી ખરેખર તો ભારતના એક તો ભારત સરકારે પણ એના ઘરે જઈને દઈ આવ્યા. ઓલા જેમ પ્રાણ વિલન હતા ને ફિલ્મના, એને ઘરે જઈને જેમ દઈ આવ્યા હતા એમ પદ્મશ્રી કે જે કોઈ એવોર્ડ હતો એને બિચારાને ખબર નથી મને કોણ હું દઈ રહ્યા છે. સભાન અવસ્થામાં હતા નહીં, કારણ કે વયસ્ક થઈ ગયેલા. એમ અડવાણીજી પણ બીમાર અવસ્થા જેવા લાગ્યા. ત્યાં જઈને નરેન્દ્ર મોદી આપી આવ્યા ખરા, ઇટ્સ ઓકે, ભારત રત્ન મળી ગયું. અને એમાં થેન્ક્સ ટુ નરેન્દ્ર મોદી કે કમસે કમ એને ભલે બીજું બધું છોડીએ, લોકોના આક્ષેપને એક રાખો, કમસે કમ અડવાણીજીને ભારત રત્ન તો આપી આવ્યા. સાચી વાત છે. તો પણ એનો સન્માન સમારોહ. એટલે એક પળ રાજકારણમાં કેટલી ખતરનાક હોય છે ને એક શબ્દ કેટલો ખતરનાક હોય છે એ દર્શાવવા મેં આ ઘટનાક્રમ કીધો. એમ અહીંયા પણ મેનેજિંગ શબ્દ બોલ્યા એટલે આ બધું હળગ્યું ને. અત્યારે કાંઈ નતો. હીરાભાઈ, માયાભાઈ, અમરીશ ડેર, ભાઈ ચૌહાણ, નીમુબેન, આ બધા તમામ નદી સાગરને મળે એમ તમામ મોરારી બાપુની ત્યાં એક થઈ ગયા ને એક જ હતા ને હજી છે.
પણ જગદીશભાઈ, હવે હા, આપણે એક ચર્ચા એ કરવી છે કે જે આ વિવાદને લઈને ઓફ ધ રેકોર્ડ જે ઘણી બધી વાતો સામે આવી છે અને આ ઓફ ધ રેકોર્ડ જે વાતો છે એના કોઈ આધાર પુરાવા હોતા નથી. ઘણા બધા લોકોનું કહેવું એવું છે કે આ જે બનાવ બન્યો એમાં પોલીસ પહેલેથી ખબર હતી કે આ બનાવ બનવાનો છે અને આ કાર્યવાહી જે શરૂઆતમાં થઈ એ ઢીલી એટલા માટે થઈ. જુઓ, હવે જો અને તો એનો જી. એનો તો કોઈ રસ્તો નથી. જેમ તમે જ હમ. કીધું, સોશિયલ મીડિયા છે ને, આમ તમારી જાણ ખાતર ઈ નાડી નફા વગરનું છે એમ કયો તો હાલે. એટલે કે એને કોઈ બંધારણ નથી. એ જેને જે ફાવે જી. ગોફણિયા ગા કરે. પણ એક તમને કહું જયંતભાઈ, મોટા ભાગે સોશિયલ હમ. મીડિયા જ સાચું કહેતું હોય છે. જી. શું કામ? એને કોઈની શરમ બરમ નડે નહીં. કાનો નડે. મેથલીમાં રે ને કાનો ભાળે એવું કે. હમ. હમણાં જ મને બગદાણાની બાજુમાં મોણપર નામનું ગામ છે, મોણપર. જી. ત્યાં બે કોઈ પરિવાર હોય કે બે અલગ અલગ પડોશી પડોશી હોય, એવા એક ભાઈ વાળા છે. વાળા એટલે રજપૂત. એને જી. અને સામેના એની બાજુના કોઈ લોકોને ડખો ચાલે છે. સામે વાળાએ એને બે સુમાર રીતે માર્યા છે. એની બેનું દીકરીઓને ગરઢા માજીને માર્યા, કપડા ફાડી નાખ્યા. અને એક છાત્ર છે ત્યાંથી ક્યાંક રસ્તાનો ડખો છે, હાલવા ચાલવાનો. તો એ હમ. છાત્રને સ્કૂલે મૂકવા જાય તો એના પગમાં કુવાડી મારી. મારી પાસે એના ફોટોગ્રાફ પણ છે ને વિડીયો હમ. છે, લાઈવ, LIV એટલે જીવંત, રાઈટ. હમ. એની ક્યાંય ફરિયાદ નથી નોંધાણી. બોલો, ઓલા લોકો ફરિયાદ કરવા ગયા છે તો ફરિયાદ હમ. ઓલા જેમ તેમ લખી, ફરિયાદ તો લખી પણ જેમ તેમ હળવી બળવી કલમે. અને સામે વાળા જે છે એ ખતરનાક છે એવું કહેવાય છે. ઓલા ભાઈનો આક્ષેપ છે. હવે એને પાસે છોડી મૂકે, કોઈને કઈ ટૂંકમાં થયું નહીં. ખાલી આમ ભોગ્યો, હીરો ભોગે જઈ આવો, ડેલે હાથ દઈ આવો. આરોપી જેને કહેવામાં આવે એ પોલીસ સ્ટેશન એ ફોન પટાકા કરીને જે કઈ મળ્યું એને છોડી હમ. દીધા. ઓલો આખો પરિવાર હજી પારેવાની જેમ ફફડે છે. એટલે પોલીસની કાર્યવાહી શંકાના પરિઘમાં છે, એમાં જરાય ખોટું નથી. અને આ વિડીયો પણ મેં તમને કીધું ગૂગલ અત્યારે ઉપલબ્ધ છે. કહેતા તો હું ભવિષ્યમાં પછી મોકલીશ બધાને. હવે એ પરિવારને પોલીસને ફરિયાદ કરી તો ફરિયાદ કરીને કરવું જોઈએ ને. રીતસર કુહાડો માર્યો છે, પગમાં લોહી નીકળી ગયા એવો કુહાડો જી. માર્યો છે. અને ઓલા ગલઢા માજીથી માંડીને બધા હતા એને રીતસર માર્યા જ છે, કાયદેસર માથામાં ઈંટું મારી છે. અને એ લાઈવ દ્રશ્યો છે. બોલો, તો પોલીસે ફરિયાદ નોંધી. એટલે પોલીસની કાર્યવાહી આજીવન તમને કહું એ બધી શંકાના પરિઘમાં પેલી. અને આપણે તમને કહું જયંતભાઈ, જેને સામાન્ય માણસો પોલીસ સમજે છે, હવે એ તમારી જાણ ખાતર પ્રજાની છે જ નહીં એમ કહો તો હાલે. મોટા ભાગના કિસ્સાઓમાં જેના હમ. છેડા અડે એનું કામ કરે. હમ. આપણે આરોપ શું કરીએ છીએ કે ભાઈ જયરાજભાઈની ગેંગ છે ને એને આ બધું કરતા. પોલીસની પણ એક ગેંગ છે. આકા ફાકા જે હોય એના મોટા માણસો જેના છેડા અડે એ પોલીસને જે જઈને કરી આવે ઈ કેમ થાય. તમે ને હું કેમ સત્ય કેમ નહીં. હો વાત નહીં એક વાત. આ કેસમાં પણ એવું છે જયંતભાઈ, જે સોશિયલ મીડિયામાં વાત છે એ શું છે કે પોલીસને પહેલેથી ખબર હતી. એટલે જ એને તમે જુઓ, ઓલા નવનીતભાઈએ નામ જો ફરિયાદ નોંધાવી તો પણ લખી નહીં, નનામી લખી. ભાઈ તમારે શું કામ નનામી લખવી જોઈએ? તપાસ તો ભલે ને નામ આપે જગદીશભાઈ નું, જયંતભાઈ નું લખો તો ખરા. તપાસ કરજો. જયંતભાઈ ને તપાસમાં જગદીશભાઈ ન હોય તો છોડી દો. પણ કમસે કમ આરોપીને એમ તો થવું જોઈએ, અરે સોરી ફરિયાદીને, કે ભાઈ કાયદા નામનું કોઈ તંત્ર છે એવું તો થવું જોઈએ કે નહીં. અને તમે શું કામ જજ બની જાઓ? એટલે જી બિલકુલ. લોકોને શંકા છે કે પોલીસને પહેલેથી ખબર હતી. એટલે કદાચ એવું બન્યું હોય કે પોલીસને આગોતરું કહી દેવામાં આવ્યું હોય કે કાલ ભાઈને ઢાળી દેવાના છે અને ફરિયાદ થાય તો બુદ્ધિપૂર્વક વ્યવસ્થા. તમે જો એમ મેં સાંભળ્યું છે એના વકીલ પાસેથી કે મારતી વખતે એ જે લોકો જે મારી રહ્યા હતા નવનીતભાઈને, એ લોકો મારતી વખતે શું બુદ્ધિપૂર્વક ચાલાકીપૂર્વક બોલે છે કે કેમ આપને બાતમી, હવે પોલીસને બાતમી આપ. આમ એટલે શું કે પોલીસને નવનીતભાઈ બાતમી આપે છે એટલે અમે મારીએ છીએ એવું પ્રસ્થાપિત કરવા કદાચ એસ્ટાબ્લિશ. બોલવામાં આવ્યું હોય એવું આક્ષેપ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં. અને પણ એટલે પોલીસે એવો ગુનો નોંધ્યો. જી જગદીશભાઈ, ગઈકાલે જ્યારે આપણા કુંવરજી બાવળિયા ત્યાં પહોંચ્યા ત્યારે નવનીતભાઈ એમને એક એવી ફરિયાદ કરી કે રડતા રડતા કે મારા છોકરાને બોલાવીને એવું કીધું કે તારા બાપને કહેજે રાજકારણ બંધ કરી દે. ઓલરેડી આની અંદર પહેલા એક પીઆઈ સસ્પેન્ડ થઈ ગયા છે, છતાં પણ હજી એ તરફ કાર્યવાહી. જુઓ જયંતભાઈ, આપણે ત્યાં ગાડરિયા પ્રવાહ જેવું બહુ ચાલે છે. હવે અત્યારે નવનીતભાઈ પીડિત છે એટલે આખી દુનિયા, આમ તમે જે જુઓ તો જેને કશી ખબર નથી આગળ પાછળની, એ બધા કે ન્યાય આપો, ન્યાય આપો.
એટલે ભાઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તમારા ધારાસભ્ય ભાજપના છે, આરોપી છે ઈ પણ બગદાણા ટ્રસ્ટને કારણે ઈ પણ કહેવાય છે કે ભાજપમાં છે. આરોપી જે છે ભાઈ જયરાજભાઈ, એના ફાધર માયાભાઈ, ઈ પણ ભાજપમાં, અમરીશ ઢેર ભાજપમાં, કુંવરજી બાવળિયા ભાજપમાં, બધું ભાજપ જ ભાજપ છે. મેં કીધું તમામ નદી સાગર ને મળે છે, તો બધો ઘરનો ઝઘડા જેવું છે. તો એમાં આ ગધેડો ગામ ગધેડો કરવાની જરૂર ક્યાં છે? ભાઈ તમારા ને તમારા ઘરમાં ડખો થયો છે, ભાજપ વાળો આરોપી ને ભાજપ વાળો ફરિયાદી. તો હવે કુંવરજીભાઈ આવે, હું કામ? નીમુબેન જઈ આવ્યા, હીરાભાઈ હીરો થઈ ગયા, તો કુંવરજીભાઈ ન જાય તો એને આબરૂ જાય એમ છે. કોળી સમાજના નેતા તો તેઓ શ્રી પણ છે, સમાજની રૂએ એને જવું પડ્યું, ન જાય તો એનો પાછો ડખો શરૂ થાત કે કુંવરજીભાઈ નો બહિષ્કાર કરો, બહિષ્કાર કરો. આ બધો ડખો છે ને, એના જડમાં શું છે? આપણે ત્યાં બહુ ખોટી નીતિ હાલે છે. આપણે લોકશાહી નથી, ટોળાશાહી છે. એટલે ભાઈ સમાજ સમાજ સમાજ, જો નવનીતભાઈ કોળી છે એટલે માર્યા એવું તો નથી, નહીં તો સમાજ આવે. નવનીતભાઈ બાલદિયા એનો કોઈ વાંક ન હોય, ખાલી કોળી છે એટલે માર્યા તો બરોબર, એવું તો છે નહીં. બીજું, જયરાજભાઈ આહિર છે એટલે હુમલો કર્યો એવું નથી. બેને વ્યક્તિગત ડખો થયો એટલે આ માથાકૂટ થઈ. એ વ્યક્તિગત જ છે ને. ભલે આ તો માયાભાઈ નો દીકરો છે, સેલિબ્રિટી છે એટલે હાઈ પ્રોફાઇલ કેસ બની ગયો. નહીતર તમે બે ઘડી ભૂલી જાઓ, જયરાજભાઈ મારી જેમ સામાન્ય માણસ હોય તો મારે નવનીતભાઈ ને ઝઘડો થયો એવું થાય કે બીજું કે એમાં કોઈ સમાજ ક્યાંય આવે છે? અને જે સમાજની વાત કરીએ છીએ સાહેબ, આજ જસદણમાં આરટીઆઈ ના એક્ટિવિસ્ટ એવા એક કોળીના યુવાનની હત્યા થઈ ગઈ. ક્યાં હીરાભાઈ થી માંડી નીમુબેન, ફલાણાબેન, ક્યાં ઇવન તો આરોપ પાછો હતો એ શું હતો ખબર છે કે જેણે મારી નાખ્યા એ કુંવરજીભાઈ સંબંધ ધરાવે છે એવો તો આરોપ હતો. લ્યો બોલો હવે શું કરશો? એટલે આપણે ત્યાં શું છે, મેં તમને કીધું લોકશાહી નહીં, ટોળાશાહી. જેમાં બીજા બધા સમીકરણો ભળે ને જાડુ ધોકા જેવું થાય ને એમાંથી કઈક આપણને મળી જાય એમ હોય ને, એમાં બધા ખાપકે. હીરાભાઈ જે અત્યારે આવ્યા છે એને આવવું તો જોઈએ જ. સમાજનો કોઈ વ્યક્તિ પીડિત હોય તો તથાકથિત નેતા હોય આવવું જોઈએ, નત્ર હવે તો સમાજ હિસાબ માંગે એટલે ખોટું નથી. પણ હવે એમાં છે ને એક કાંકરે બે ચાર પક્ષીને માર નાખશે ને ક્યાં તો આખું ટોળું માર નાખશે. હીરાભાઈ શું થાય? તળાજામાં જયરાજભાઈ ની સૂચિત એન્ટ્રી કહું છું, એને હાલ તુરંત તો બ્રેક લાગી ગઈ. હવે જયરાજભાઈ ધારો કે હજી ભલે 27 દૂર હોય, પણ હમણાં કમસે કમ એકાદ વર્ષ સુધી તો એને ચૂપ થઈ જવું પડશે. એટલે એ જે ફાઉન્ડેશન કરતા હતા, ફીડિંગ ભરતા હતા, ધારાસભ્ય થવા માટે જે કરવું ઘટે એની જે ફીડિંગ કે તમે જે વ્યવસ્થા કયો કે ગોઠવણ કયો, એ જે કરતા હતા, હવે એમાં કઈક હવે હમણાં તો એકાદ વર્ષ 6 મહિના વર્ષથી તો એમાં જાણે ઢીલ પડી ગઈ. અને ઉપર લેવલે કદાચ કાલે ગાંધીનગર જશે ને તો તમારી જાણ કરતા તથાકથિત સમાધાનનો એક જ હિસ્સો અંદર ખાને, બહાર નહીં આવે. અંદર ખાને એવું જ થશે કે બોલો ભાઈ તમારે તળાજાથી એટલે તમારે એટલે જયરાજભાઈને લડવાનું થતું નથી, એ તમે ઓકે કરો તો અમે સમાજને શાંત પાડી દઈએ. નહીતર શું થાય એમ છે કે બહુ મોટો ડખો થાય એમ છે. ભાવનગર આખું દગીન ત્રાંબા જેવું થયું અત્યારે. પછી સામાજિક બહિષ્કારો ફલાણું જ્યાં હોય ને ડખો. હવે આ કલાકાર જીવ છે માયાભાઈ, એ કલાકાર એ જ્યાં પણ કાર્યક્રમ કરે ત્યાં તો 18 વરણ આવે. તો હવે તો ડાયરો હોય એમાં વાળા 50 લોકો ઉભા થઈને કે હાય હાય હો હા કરે તો ડખે ચડી જાય ને કામકાજ. એટલે ઈ શરત જે છે એ માયાભાઈના પરિવારે પણ લગભગ એક્સેપ્ટ કરવી પડે એવી ઘટના છે. આ બધી હું કાલ્પનિક વાત કરું છું, પણ મોટા ભાગે તમે આનું રિઝલ્ટ જોજો કે માયાભાઈના પરિવારે જયરાજભાઈને લડાવવાનું હાલ તુરંત માંડી વાળવું પડશે. અને એને આમાં એક કાંકરે અલગ પંખી કહું ને, કોળી સમાજની બેઠક બચી ગઈ. દાખલા તરીકે હીરાભાઈ અમથા હીરો હતા ને હીરો થઈ જાય, કારણ કે ઈ ને પરસોત્તમભાઈ નું ન્યા તો બોલબાલા છે ઘોઘા આપણે ભાવનગર પંથકમાં. એટલે ઈ પણ મસીહા હતા, ઈ પણ ઓકે થઈ ગયા. બીજું કુંવરજીભાઈ કે નીમુબેન કે જે કોળી સમાજના નેતાઓ છે ઈ પણ હવે સમાજમાં મોઢું બતાવવા જેવા રહેશે, કારણ કે આ બધા પ્રકરણમાં આમ થયું તેમ થયું. અને માયાભાઈને પણ કદાચ એમ થાય કે ભાઈ ભલું થયું ને ભાંગી જંજાળ સુખેથી બસું હરિગોપાળ, હમણાં ડખો મટી ગયો તો જાન છૂટી. કારણ કે એક સમાજ જયારે બહુ મોટો વિરોધ કરવા મટી જાય ને એ બહુ અઘરું થઈ પડે. સામાજિક નેતા બેતાને પહોંચી વળે. સમાજ જે છે ને જાજી કીડી ભેગી થાય ને સાપ નહીં તાણે. 8-10 વરુ ભેગા થાય સિંહ ને ફાડી ખાય. એટલે લોકશાહી આમાં સમાજશાહી જે છે ને અત્યારે લોકશાહી કરતા આપણે ત્યાં
સૌરાષ્ટ્ર ગુજરાતમાં સમાજશાહી હમણાં બહુ શરૂ થઈ જી અને મહદઅંશે સાચું ને મહદઅંશે ખોટું એમ કહું છું. આ કિસ્સામાં નવનીતભાઈને માર્યા એટલે 100% સમાજના અગ્રણી હોય આવવું જ જોઈએ. પણ કરવાનું શું હતું, હીરાભાઈએ ખાલી એટલું કરવાની જરૂર હતી કે ભાઈ હવે હું આવી ગયો છું, તમે મને નેતા માનો છો અને સમાજથી માંડીને ધારાસભ્ય સુધી હું છું, એટલે ઓકે, સરકારે ભાજપની છે, હું ભાજપનો છું. નવનીતભાઈ બાલદિયાને ન્યાય અપાવવાની જવાબદારી મારી. હવે બાકી બધા ઘરે જાઓ, આનંદ મંગળ કરો. આહિર વર્સિસ કોળી ઈ નથી કરવાનું, કારણ કે ઈ છે નહીં. આ કઈ કોળી વર્સિસ આહિર એવો ડખો તો નથી. ઈ કામ નેતાઓએ કરવું જોઈએ. નહીતર શું થશે ભાઈ જયંતભાઈ, આપણે જીવવું અઘરું થઈ પડે યાર. તમે મારા કોઈ પણ દુર્ગુણને કારણે મારી અવહેલના કરો, અવગણના કરો, યા મારી ઉપર કોઈ હુમલો કરે, ઈ વ્યક્તિગત મારા કારણોસર કર્યું હોય, હું બ્રહ્મ સમાજ ઈ ક્યાંથી વળી હાલે? બ્રહ્મ સમાજ એમાં ક્યાં લાગે વળગે? એમ આમાં કોળી સમાજ એમ સમાજનો ક્યાં પ્રશ્ન છે ભલામણા? આ નવનીતભાઈને ટ્રસ્ટી સામે વાંધો છે, એમાં એને માફી કરાવડાવી માયાભાઈને. જયરાજભાઈએ ફોન કર્યો ધમકીનો, કદાચિત હુમલો થયો, કોણે કર્યો ભલે તપાસનો વિષય, પણ આખું પ્રકરણ તો જયરાજભાઈ, માયાભાઈ ને નવનીતભાઈ 3-4 જણા પૂરતું છે કે બીજું ક્યાંય? એમાં સમાજને ન્યાય ને હજી તમે જુઓ આ બધા કેવું ગોફણિયા ઘાવ કરે ને કેવા કોથળામાં પાનસેરી રાખીને ફોડે છે. હીરાભાઈ સોલંકી થી માંડીને બધાય કહું છું, એ શું કે છે કે સમાજમાં ના ન્યાય માટે હું લડતો રહીશ. એટલે પણ પ્રશ્ન એવડો બધો ક્યાં, કોઈ આમાં કઈ રહસ્ય છે? નવનીતભાઈ ને માર્યા, ઈ પકડાઈ ગયા. 8 જણા છે, નાજુભાઈ, ધીંગુભાઈ, હું તમને નામ જ આપું, એ 8 જણા પકડાઈ ગયા. નાજુભાઈ, ધીંગુભાઈ કાંબળિયા, રાજુ દેવાયત ભમર, આતુ ઓગળભાઈ ભમર, વિરેન્દ્રસિંહ જયરાજસિંહ પરમાર, સતીશ વિજયભાઈ વનાડિયા, ભાવેશ ભગવાનભાઈ સેલાણા, પંકજ માવજીભાઈ મેર ને વીરુ મધુભાઈ તથડા. હવે આ પકડાઈ તો ગયા 8 જણા છે, એમાં 2 ફરાર છે, 6 પકડાણા. એ પકડાણા એને તમે આમ વરઘોડો કાઢ્યો, પણ એના કરતા એટલું જ પૂછી લો ને, 6 રોબોટ તો નથી, છે તો માણા ને. તમે એને પૂછી લો, તમે મારતી વખતે ફોન કરી અને કોને કીધું કે જુઓ અમે આ ભાઈને ઢાળી દીધા, ઈ મને નામ આપ, બીજું કઈ મારવાનું કઈ થતું નથી પૂછવાનું. એટલે આગળ દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. પછી લંગડા ચલાવવાનો પણ મતલબ નહીં, કશું જ નહીં. એક જ લીટીમાં જવાબ છે. એને તમે પૂછી લ્યો, તમે કોને ફોન કરીને લાઈવ ટેલિકાસ્ટ કરતા હતા, આખો પ્રશ્ન યાદ. તો તમે જો હવે ઈ કોઈ નથી, પીઆઈ ની બદલી કરી, સમાજ મંડ્યો તાળીઓ. એટલે પીઆઈ ની બદલી તો એક પ્રકરણ છે, મૂળ ડખો તો આ છે ને. એમાં પીઆઈ ની બદલી થાય, એમાં નવનીતભાઈ ને રૂજ વળી જાય કોઈ દી, એના તો એ રહ્યા હાથ વાંગી ગયા. એટલે સવાલ મિત્ર એટલો છે જયંતભાઈ, કે આ બધાને બધી ખબર છે. કોઈએ એમ કીધું, આ નીમુબેન હોય કે હીરાભાઈ હોય કે કુંવરજીભાઈ બાવળિયા હોય કે ભાઈ ચૌહાણ હોય કે ગૌતમભાઈ કે કોઈ પણ, કોઈએ એમ કીધું કે આ ન્યાયમાં બીજું કઈ નવનીતભાઈ ની ફરિયાદ નોંધો અને જયરાજભાઈ નું નામ નાખો. હીરાભાઈએ તો માયાભાઈ ની વિરુદ્ધમાં એક અક્ષરે આમ નથી બોલ્યા હજી, જેને કટુ વચન કહેવાય, એ હું નથી બોલ્યા. શું કામ? મેં તમને પેલા કીધું, તમામ નદી સાગર ને મળે. હંધાઈ મોરારી બાપુના ભક્તો છે ને, આમ જુઓ તો એકી થાલી કે ચટ્ટે બટ્ટે હે. પણ હવે આ તો સામાજિક મુદ્દો છે, એટલે કોળી સમાજ હજી એવો થોડોક ભાવુક છે અને થોડોક આવેગિક એવો સમાજ પણ છે. આજની તારીખે જસદણ પંથક છે ને, કોળી સમાજ ત્યાં બહુ છે. ત્યાં ચૂંટણી લડવામાં કોઈ એમ ન કે તમે મને મત આપશો ને, તો એ હા પડે તો માની ન લે. ત્યાં ધૂપેલિયા ઉપાવડાવે, ધૂપેલિયા માતાજીના, કે ધૂપેલું ઉપાડીને કયો કે હું મત આપીશ, પછી ફરે નહીં. કારણ કે માતાજીનું ધૂપેલિયું ઉપાડાઈ ગયું એટલે પછી કોળી સમાજમાં ફરવાનું ન આવે. એટલે હજી ઈ પ્રથા છે. એમ કહો, કોળી સમાજ હજી આટલો હજી બિચારો પછાત છે, અથવા તો ભાવુક છે એમ કયો તો હાલે. પછાત કરતા ભાવુક વધુ છે. માતાજીમાં માને ને હજી આવું બધું ધૂપેલિયા ઉપાડે ને ફલાણું ઢીકણું ને. એટલે તમે જુઓ, કા હીરાભાઈ નથી કહેતા કે હું ગાંધીનગર જાઉં છું ને આની FIR નોંધાવો ને એમાં જયરાજભાઈ નું નામ નહીં નોંધાવે તો હું આમ કરી તેમ કરી. એ માયાભાઈ ની વિરુદ્ધમાં એક અક્ષર નથી બોલ્યા. ઉલટાનું મેં 1-2 ટીવી ચેનલમાં જોયું કે હીરાભાઈએ કીધું ના એમ કે માયાભાઈએ બિચારા એને તો ખુલાસો કરીને ચોખવટ કરી જ છે કે ભાઈ ટ્રસ્ટી મારે ભૂલથી, એમ કરીને એની સરાહના કરી, ટીકા નથી કરી. તો સવાલ એ છે કે બધા એટલે સમાજોએ આમાં સમજવાની જરૂર છે કે ભાઈ તમે સમાજ કરીને તૂટી પડોમાં આહિર અને કોળી હોય, દરબાર અને પટેલ હોય, બ્રાહ્મણ અને દલિત હોય, માઇનોરિટી ને હિન્દુ હોય, આ બધા આપણે અંતે તો ભારતીય છીએ કે નહીં?
जी बिल्कुल। तो એમાં દખો શેનો છે? તો આપણે तुम आपस में लड़ पड़े तो देश को कौन संभालेगा, कोई बाहर वाला आके घर से हमें निकालेगा। આવ તમે બધું એમનેમ કર્યા કરશો તો ક્યાં જીવશો ભલા માણા? એટલે આમાં સમાજ કરવાની જરૂર નથી. નેતાઓએ બુદ્ધિપૂર્વક થોડુંક વડીલપણું દાખવીને કેવું જોઈએ, ગેરંટી લેવી જોઈએ, સમાજને કેવું જોઈએ તમે ચિંતા કરો માં, તમે મને નેતા બનાવ્યો છે તો હું કઈ રૂપાળો છું એટલે બનાવ્યો નથી. એની જવાબદારી બાદ નવનીતભાઈ હોય, આજે નવનીતભાઈ છે, ગઈકાલે પરસોત્તમભાઈ હતા, ઓલેથી ઢીકણાભાઈ હતા, પરસોત્તમભાઈ પટેલ વાત કરું છું આની પરસોત્તમભાઈ રૂપાલાની. તો એના સમાજના જે ડખો ત્યારે સમાજના નેતાએ કેવું છે કે એની જવાબદારી મારી છે. ક્ષત્રિય સમાજના લોકોએ પણ કેવું છે કે અમારી, એમ કરીને નેતાઓએ આ સમાજના નાના માણસો જે ઝઘડી પડે છે અથવા તો એકબીજા પ્રત્યે વેરાંતરા, અત્યારે તમે સોશિયલ મીડિયા જુઓ તો ખબર પડે, કોળી સમાજ હાહાકાર મચાવે છે. હવે તો જયરાજભાઈ ની તો ઓલી છઠ્ઠીના ધાવણ યાદ કરાવી દઈએ ને હવે તો એને રાજકારણ છોડાવી દઈએ ને હવે તો નીકળે એટલી વાર છે. આ બધા જે ગોફણિયા ઘાવ છે ને એ વર્ગ વિગ્રહ સર્જે એવી ઘટના છે. એટલે સમાજે એમાં ટાઢું પાડવું જોઈએ ભાઈ સાહેબ. અને મીડિયા તરીકે આપણે ઈચ્છીએ કે સમાજમાં બધી શાંતિ જળવાય. આવું બધું વ્યક્તિગત કારણોસરના ડખા છે ને સામાજિક લેવલે ન લઈ જવાય તો વધારે સારું રહે. જી જયંતભાઈ. જી જગદીશભાઈ, મારો છેલ્લો સવાલ છે કે આ વિવાદમાં આખરે હવે બાજી છે હીરાભાઈ સોલંકીના હાથમાં છે, કારણ કે જે પણ આગેવાન કે કોંગ્રેસ કે કોઈ પણ કોળી સમાજના આગેવાન આવે એમણે કીધું કે ભાઈ હવે હીરાભાઈ સોલંકીની આગેવાનીમાં ગાંધીનગર જવાના છે. હવે આ જે વિવાદ છે એ જેમ કીધું કે રાજકીય રંગ લઈ રહ્યું છે, તો લાગે છે કે સમાધાન ત્યાં, તમે જે કીધું કે સમાધાન થાય, કાં તો એવું કે હા ચલો ત્યાં ગયા ને એવું કીધું કે ભાઈ જયરાજભાઈનું નામ દાખલ કરી દઈએ, પણ હવે જે આંદોલનની તૈયારીઓ પાછળના ભાગરૂપે થઈ રહી છે તો આ હજી વિવાદ લાંબો ખેંચાશે? ના, આવતીકાલે આ લોકો મળવાના. તમે પરમ દિવસના છાપા જોઈ લેજો, બધાની તસવીર છપાશે અખબારોમાં. હર્ષભાઈ સંઘવીને મળશે, મુખ્યમંત્રીશ્રીને મળશે, એની તસવીરો છપા, પરસોત્તમભાઈ હશે, બધા હશે, નીમુબેન વગેરે બધા હશે. હવે બધાની આ તસવીરો છપાશે અને શું થશે, જાહેરાત કરવામાં આવશે હીરાભાઈ થી માંડીને બીજા બધા તરફથી કે ભાઈ અમને સરકાર કરશે જાહેરાત તો પણ આવી કરશે સરકારના પ્રવક્તા કે ભાઈ અમને કોળી સમાજના અગ્રણીઓ બધા મળ્યા હતા અને એણે એની પોતાની રજૂઆત કરી છે અને રજૂઆત સરકારે ધ્યાને લીધી, સંજ્ઞાન શબ્દ આપે, સંજ્ઞાનમાં લીધી છે અને અમે એની નિષ્પક્ષ તપાસ કરાવડીશું અને જે કોઈ એમાં આરોપી છે અમે કોઈને છોડીશું નહીં. વાત પૂરી. જે કોઈ એમાં પછી ઇન્વર્ટેડ કોમામાં, બરાબર. ઈનો એ વાત પછી અહીંયા આવી ભાવનગર પંથકમાં મહુવા કે તળાજામાં આવીને આ કોળી સમાજના નેતાઓ કે છે કે ભાઈ અમે સરકારને રજૂઆત કરી આવ્યા છે અને જે કોઈ આમાં અંદર ખાને હશે એની તપાસના અંતે કોલ રેકોર્ડિંગ આ અંતે બધું અમે તપાસ કરીશું. જે કોઈ આમાં નીકળશે એનું FIR માં નામ એમાં અમે દાખલે કરાવડાવીશું અને કોઈને છોડવામાં નહીં આવે. આમ કરો એટલે તાળીઓ પાડી ખાઈ પીને અંદર છૂટા, પછી કાયદો કાયદાનું કામ કરશે. પછી દિવસોના દિવસો વીતે ત્યાં વળી બીજી કોઈક એવી ઘટના બની જાય કે લોકો આ વિસરી જાય અને પછી કઈ, કારણ કે આમાં એવું છે કઈ થઈ કેમ આમે નથી. તમે એવું ન બને કોઈ દી કે માયાભાઈના છોકરાને તમે વરઘોડા કાઢતા ભાળો, એવું કઈ બને નહીં, તો ડખે ચડી જાય એમ છે. માયાભાઈના છેડાઈ બધી રીતે અડતા હોય, જયરાજભાઈના આવી રીતે કાઢે તો આહિર સમાજે ઉરલે. કારણ કે તમે જુઓ એક પાટીદારની દીકરી છે પાયલબેન વઘાસિયા, હવે એને કીધું કે મારી 170 વીઘા જમીન છે, આ નવનીતભાઈ જે અત્યારે પીડિત છે એ નવનીતભાઈ એમ કે એમાંથી માટી લઈ ગયા દાદાગીરી કરીને, તો પાટીદાર સમાજે મને ન્યાય અપાવવો જોઈએ. હવે કાલે સવારે પાટીદાર સમાજ આવશે એટલે કોળી વર્સિસ પાટીદાર, આ ડખો તો થાય ને. એટલે આમાં તો બુદ્ધિપૂર્વક ટાઢું જ પાડવું પડે, નહીં તો સમાજ વચ્ચે બહુ મોટા ડખા થઈ જાય, સમજી લ્યો. એટલે ટાઢું જ પાડવું પડે. એટલે કોઈ બીજી કોઈ ઘટના બની જાય એટલે આ વિસરાઈ જાય અને બધું ઘીના ઠામમાં ઘી પડી જાય. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યા જો અને ફૂલ કેરે દરુડીએ સીતાએ વેર વાળ્યા જો. આ બધું પછી પૂરું થઈ જાય પ્રકરણ. એમાં હીરાભાઈ હીરોય થઈ જાય અને કોળી સમાજનું સાંત્વનાય મળી જાય. નવનીતભાઈને બાકી બધી રીતે સમજાવી દેવામાં આવે. કદાચ એવું બને નવનીતભાઈને ટ્રસ્ટી મંડળમાં લઈ લે બગદાણાના, એટલે એ ડખો મટે. મૂળ વાત તો ત્યાંથી શરૂ થઈ કે ભાઈ હવેથી ટ્રસ્ટી મંડળની બેઠક મળશે, એમાં નવનીતભાઈ કે બગદાણાના કોળી સમાજના કોઈ પણ, હવે ઈ પણ અથવા ઈ ટ્રસ્ટી મંડળમાં પણ આવે એટલે માથાકૂટ મટે. એટલે બધા ઘીના ઠામમાં ઘી પડવાની કોશિશ કરે. તો આમ જુઓ જયંતભાઈ તો એ ખોટું નથી, હું એમ કઉ છું. આવા બધામાં સૌથી વધુ ફાયદો એ કોળી સમાજની જે બેઠક તળાજાની જવું થઈ રહી હતી એ હાલ તુરંત એમાં સ્ટોપ પેમેન્ટ થઈ ગયું, એના જેવું થાય. આ લ્યો આખી ઘટનાનો સાર. જી જયંતભાઈ.
જી જગદીશભાઈ, નવજીવન ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી નમસ્કાર. તો આપે સાંભળ્યા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાને, અને જે વિવાદ જે બગદાણામાં થયો છે, નવનીતભાઈ ઉપર જે હુમલો થયો અને માયાભાઈ આહિરના પુત્ર જયરાજ સામે જે આક્ષેપો થયા છે, અને તેને લઈને હવે કોળી સમાજના આગેવાનો આવતીકાલે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળવા જવાના છે, અને ફરિયાદમાં જયરાજ આહિરનું નામ દાખલ કરવામાં આવે તે મુખ્ય માંગણી ત્યાં કરવાના છે. હવે આગામી સમયમાં શું નવા જૂની થશે, આ જે વિવાદ છે તેમાં શું વળાંક આવે છે, આ તમામ ઘટનાને લઈને અમે તમને માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.